બ્રાહ્મણ ને મુખ કહ્યું છે પરમાત્મા બ્રાહ્મણોસ્ય સમાસે બાહુરાજન્યઃ કરતઃ ઉરુત દસ્સજત વૈશ્ય પદભ્યાંગુ વિરાટનું છે વર્ણન થયું. બ્રાહ્મણ બે મુખ છે, અગ્નિમુખ. યજ્ઞકુંડ બાંધીને તમે જે પણ સ્વાહા કરો ને બધું પરમાત્માને પહોંચે, અને બ્રાહ્મણને જે પણ ખવડાવો ને સીધું પરમાત્માને પહોંચે. એટલા માટે આપણે તો વડીલોએ શબ્દ જ આપ્યો છે બહુ સુંદર. તમે બ્રાહ્મણને ઓલું ગોળ ને ઘી ને બટેકા ને લોટ ને એ બધું આપો, એને શું કહો? હા, તો જરાક જોર લંબાવીને બોલવાનું, સીધું સીધું ડાયરેક્ટ. કહેવાનો અર્થ માત્ર એટલો છે કે જ્યારથી બ્રાહ્મણની ઉપેક્ષા શરૂ થઈ ત્યારથી ધર્મ નબળો પડતો જાય છે. દીપક મહારાજ मुझे कहना ही पड़ेगा कि जिस धर्म का व्याख्याता बलवान होगा वही धर्म बलवान. व्याख्या करने वाला अगर निर्बल हो जाएगा तो धर्म कैसे चलेगा?